કે પહેલાં તો અક્ષર સુધારવા માટે સાહેબ શું કરવું? અક્ષર સુધારવા માટે સાહેબ અત્યારે અક્ષર સુધરે? હા સુધરે, જેટલા સુધરે એટલા. હું તમને એવું નથી કહેતો કે તમે મોતીના દાણા બનાવી દો. જેટલા સુધરે એટલો તો પ્રયત્ન કરાય કે ના કરાય? સાવ બિલકુલ ગયેલા અક્ષર હોય તો આપણે એને 10-20% તો સુધારી શકીશું કે નહીં સુધારી શકીએ? માન લો 2 મહિના પછી પણ પરીક્ષા છે તો આપણે 10-20% તો સુધારી શકીએ છીએ. કઈ રીતે સુધારવા? અક્ષર સુધારવા માટે સુધારવા પડશે તમારે મરોડ. મરોડ કોને કહેવાય? જેમ કે તમે માની લો કે એક આપણે લખી દીધું કે અસહમતિ, બરાબર છે? આ અસહમતિ. હવે આમાં જુઓ, ના મનો ઠેકાણું છે, ના હ તો દેખાતો જ નથી, સ ક્યાં છે ખબર નહીં, ત કેવો છે. હવે આવું ઘણા આવું લખતા હોય છે, આ એ લખતા હોય છે. હવે હું તમને એક સરસ મજાનું લખીને બતાવું. મારા જેવા અક્ષર છે, હું એવું નથી કે મારા અક્ષર મોતીના દાણા છે. આ જો ધ્યાનથી જોશો તો ખેલ મરોડનો જ છે. મરોડ એટલે કે જે અક્ષર છે એને એના સ્વરૂપમાં લખવું, એને એના સ્વરૂપમાં લખવું. ધેટ ઇઝ કોલ્ડ મરોડ. સાહેબ પણ મારે તો પહેલાથી હ આવો જ ચાલે. જેમ કે મારો હ તમે ધ્યાનથી જોતા હશો તો હું આમ લખું છું. એકચ્યુઅલીમાં હ આવો આવે. મારો હ થોડો, કેમ કે મારી લખવાની આદત એવી છે, એમ તમારી પણ ઘણા અક્ષરોની આદત એવી પડી ગઈ છે. તો સાહેબ સુધારવા માટે શું કરવું? હું એમ નથી કહેતો કે બધા મરોડ સુધારવા માટે પ્રયત્ન કરો. જે મરોડ બહુ ખરાબ હોય, કેમ કે આપણે હવે અત્યારે એક સ્ટેજ ઉપર છે, એક્ઝામના સ્ટેજ ઉપર જાહેરાત આવી ગઈ છે. તમને એવું લાગતું હોય કે મારા જે મરોડ બહુ ખરાબ છે, ખાસ કરીને તકલીફ શામાં પડતી હોય છે ખબર છે? એક તો જ્ઞ, ક્ષ, બરાબર છે? આવા મરોડમાં બહુ તકલીફ પડતી હોય છે. ભાઈ આવા મરોડમાં જ્યારે તમને બહુ તકલીફ પડતી હોય તો એક કામ કરો, દેશી છાપ મળે છે માર્કેટમાં, ટપકાવાળી, આવી, બરાબર? હા, આ લઈને વધારે નહીં, રોજના 5 વાર ઘૂંટો અને પછી સાઈડમાં તમે તમારી વગર લીટીએ લખવાનો પ્રયત્ન કરો. હું એમ નથી કહેતો 100% સુધરી જશે, 5-10% તો સુધરશે કે નહીં સુધરે? હા, તો પહેલા મરોડ સુધારો. રોજ 1 પેજ લખવાનું રાખો. અચ્છા, આપણી સપ્લિમેન્ટરી કેવી આવે છે ત્યાં? લીટીવાળી કે બ્લેન્ક? બ્લેન્ક. તો બ્લેન્કમાં શરૂઆતથી જ બ્લેન્કમાં લખવાનું રાખો. શરૂઆતમાં લીટી વાંકી જાય છે, જવા દો, પ્રયત્ન કરો, બિલકુલ ધીમે ધીમે લખવાનું રાખો. અચ્છા, લખશો શું એ પ્રશ્ન? તો ઓલરેડી તમે પેપર 1ની તૈયારી કરી રહ્યા છો. હા, તો પેપર 1માં જીકેમાં જે વાંચવામાં આવે, માની લો કે આજે તમે વાંચ્યું હતું મૌર્યકાળ. હા, તો બસ મૌર્યકાળ વિશે તમને ભાઈ જે ટોપિક વાંચ્યો છે એ જ ટોપિકને મોઢે લખવાનું રાખો.